ક્વેશ્ચન 1. 10 રૂપિયામાં 50 પૈસાના કેટલા સિક્કા મળશે? તો આપણે પદ માંડીએ કે 1 રૂપિયાના આપણને 2 સિક્કા મળે, તો 10 રૂપિયાના આપણને કેટલા સિક્કા મળશે? તો 10/1 ગુણ્યા 2/1 બરાબર 10 દુ 20, તો આપણને જવાબ મળશે 20. તો અહીંયા જવાબ છે તો હા, ઓપ્શન એ આપણો જવાબ બનશે. ક્વેશ્ચન 2. આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે? અહીંયા જોવા જઈએ તો આ એક આકૃતિ છે. આ આકૃતિ છે એ મૂળ આકૃતિ એટલે એક ત્રિકોણ, એની પેટા આકૃતિ 1, 2 અને 3 એટલે 3 અને 1 4 ત્રિકોણ. બીજા ત્રિકોણની અંદર મૂળ આકૃતિ એક ત્રિકોણ, એના પેટા ત્રિકોણની અંદર 2 અને 3 એમ કરીને 4 ત્રિકોણ, અને વચ્ચે આવેલો એક ત્રિકોણ એટલે 5 ત્રિકોણ, અને આ આજુબાજુની અંદર 3 પેટા ત્રિકોણ અને 1 મૂળ ત્રિકોણ એટલે કુલ 9 ત્રિકોણ થાય. તો એના જવાબ સ્વરૂપે અહીંયા ઓપ્શન આપેલો છે કે ઓપ્શન સી. આકૃતિમાં ઓપ્શન સીમાં 9 ત્રિકોણ છે. ક્વેશ્ચન 3. 4,05,67 ને અંકોમાં કેવી રીતે લખાય? તો સૌથી પહેલાં એ સમજ કેળવવી જરૂરી બને છે કે 4 લાખની પાછળ 4ની પાછળ 5 શૂન્ય હોય તો એ લાખના સ્થાનની સંખ્યા છે એમ સાબિત થાય. હવે અહીંયા 4ની પાછળ 5 શૂન્ય છે એટલે 4 લાખ બન્યા, અને 567 તો 5 100ના સ્થાનમાં, 6 દશકના સ્થાનમાં અને 7 એકમના સ્થાનમાં રહેશે. એટલે સંખ્યા બનશે 4,05,67. આ સંખ્યા છે આપણી પાસે? તો કે હા, આપણી પાસે ઓપ્શન ડીની અંદર 4,05,67 સંખ્યા છે. આથી આપણો જવાબ બનશે 4,05,67. ક્વેશ્ચન નંબર 4. એક જંગલમાં 21,000 વૃક્ષો હતા. નવા વૃક્ષોનું વાવેતર કર્યા બાદ કુલ 23,520 વૃક્ષો થયા. તો કુલ કેટલા નવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હશે? તો એના માટે 21,000 વૃક્ષો અગાઉથી હતા અને નવા વાવ્યા, તેની સાથે જો 23,520 વૃક્ષો થયા હોય તો નવા વૃક્ષો શોધવા માટે અગાઉના વૃક્ષોને બાદ કરતાં, અગાઉના વૃક્ષો છે 21,000, તો 21,000 વૃક્ષોને બાદ કરતાં આપણને નવા વૃક્ષો કેટલા છે તે મળી શકે. તો 0માંથી 0 જાય તો 0, 2માંથી 0 જાય તો 0, 5માંથી 0 જાય તો 5, 3માંથી 1 જાય એટલે 2, અને 2માંથી 2 જાય તો 0. આપણને જવાબ મળે છે 2,520 વૃક્ષોનું નવા વૃક્ષો મળે છે. આ કયા મળે છે? નવા વૃક્ષો મળે છે. તો આ જવાબ આપણો હશે? તો કે આપણને વિભાગ બીમાં આ જવાબ આપેલો છે કે 2,520 નવા વૃક્ષો હશે. ક્વેશ્ચન 5. એક વર્ગમાં 35 વિદ્યાર્થીઓ છે. કોઈ એક પ્રસંગે શિક્ષક દરેક બાળકને 3 ચોકલેટ આપે છે. ત્યારબાદ તેમની પાસે
2 ચોકલેટ વધે છે તો શરૂઆતમાં શિક્ષક પાસે કેટલી ચોકલેટ હશે? આના જવાબ સ્વરૂપે 35 વિદ્યાર્થીઓ છે તો 35 વિદ્યાર્થીઓને 3 ચોકલેટ લેખે કેટલી ચોકલેટ છે તે આપણે શોધવી પડશે. તો 5 તારી 15 5 વધી પડી 1, 3 તાળી 9 ને 1 10. તો શિક્ષકે 105 ચોકલેટ વહેંચી હશે. 5 ચોકલેટ વહેંચી દીધી હશે, પણ હજી પણ 2 ચોકલેટ વધી છે તો એ 2 ચોકલેટની ઉમેરતા શિક્ષક પાસે શરૂઆતમાં 5 ને 2 7, 0 0, 1 1. શિક્ષક પાસે શરૂઆતમાં 107 ચોકલેટ હશે. અહીંયા આપણને જવાબ આપેલો છે હા, ઓપ્શન સીમાં 107 ચોકલેટ છે. એટલે શિક્ષક પાસે શરૂઆતમાં 107 ચોકલેટ. ક્વેશ્ચન નંબર 6. દરજીને એક શર્ટ પર 6 બટન મૂકવાના છે તો 15 શર્ટ પર મૂકવા માટે તેને કેટલા બટનની જરૂર પડશે? તો એના માટે એક શર્ટ પર 6 બટન મૂકવા પડે છે, માટે એને 15 શર્ટ પર મૂકવા માટે કેટલા બટનની જરૂર પડશે? તો આપણે આ પદ માંડી દીધું. પદની અંદર જ્યારે સામસામેની સંખ્યા આવે ત્યારે ગુણાકારની પ્રક્રિયા કરવી પડે. તો અહીંયા 15 નીચે છે એ 15 લખીશું, ઉપર લખીશું, ઉપરની સંખ્યા નીચે લખીશું. અહીંયા ઉપરની સંખ્યા છે, અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે તો એની જગ્યાએ એની એ જ સંખ્યા લખીશું. તો 15 અને 6નો ગુણાકાર થતાં 15 છક્કે 90. તો 15 શર્ટ પર મૂકવા માટે 90 બટનની જરૂર પડશે. શું આ જવાબ આપણને મળે છે? તો કે હા, ઓપ્શન બીની અંદર આપણને 90 બટન આપ્યા છે. એનો જવાબ બને છે 90. ક્વેશ્ચન નંબર 7. 18 મણકાના 6 સરખા જૂથ કરીએ તો દરેક જૂથમાં કેટલા મણકા આવે? આ ક્રિયા કરવા માટે આપણે 18ને 6 વડે ભાગવા પડે. 6 તારી 18. તો 8માંથી 8 જાય તો 0, 1માંથી 1 જાય તો 0. તો આપણને મળે છે 3. તો 18 મણકાના 6 સરખા જૂથ કરવા માટે દરેક જૂથમાં 3 મણકા હશે. તો આપણો જવાબ બનશે ઓપ્શન એ 3 મણકા. ક્વેશ્ચન 8. જેવી દર મહિનાની 1લી તારીખે તેના ગલ્લામાં 50 રૂપિયા મૂકવા માંગે છે. જૂન મહિનાથી શરૂ કરે તો ઓક્ટોબર મહિના સુધીમાં અંતમાં તેની પાસે કેટલા રૂપિયા હશે? આ પ્રશ્નમાં આપણે જૂનથી શરૂ કરે છે એટલે જૂન મહિનો અને ઓક્ટોબર મહિનો. તો જૂનમાં 50 રૂપિયા મૂકશે, પછી જુલાઈમાં 50 રૂપિયા મૂકશે, ઓગસ્ટમાં 50 રૂપિયા મૂકશે, સપ્ટેમ્બરમાં મૂકશે 50 રૂપિયા અને ઓક્ટોબરમાં મૂકશે 50 રૂપિયા. માટે 5 મહિના સુધી જેવી 50 રૂપિયા મૂકે તો એની પાસે ઓક્ટોબરના અંતે 250 રૂપિયા જમા થાય. તો શું આ જવાબ હશે? હા, ઓપ્શન બી 250 રૂપિયા. ક્વેશ્ચન 9. 7956ની સંખ્યામાં 7ની સ્થાન કિંમત અને 5ની સ્થાન કિંમતનો સરવાળો શોધો.
7ની સ્થાન કિંમતની અંદર જોવા જઈએ તો 7,000ના સ્થાનમાં છે, તો 7ની સ્થાન કિંમત બને છે 7,000. જ્યારે 5ની સ્થાન કિંમત જોઈએ તો 5ની સ્થાન કિંમત બને છે 50 અને 6ની સ્થાન કિંમત જોવા જઈએ તો 6ની સ્થાન કિંમત બને છે 6. પણ 5ની સ્થાન કિંમત માંગી છે એટલે આપણે એ સ્થાન કિંમત જોવા જઈએ તો 7,000ના સ્થાનમાં છે અને 5 દશકના સ્થાનમાં છે, એટલે એની સ્થાન કિંમત બનશે 7,050. શું આ જવાબ મળશે આપણને? હા, ઓપ્શન એ 7,050 આપણો જવાબ બનશે. ક્વેશ્ચન 10. 8 કિલોગ્રામ કેરીના એક બોક્સની કિંમત 1200 રૂપિયા છે, તો 1 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો થાય? હવે 8 કિલોગ્રામ કેરીની કિંમત 1200 રૂપિયા છે, માટે 1 કિલોગ્રામ કેરીની કિંમત કેટલી થાય? આ આપણે શોધવાનું છે, બરાબર. અહીંયા ઉપરમાં 2 પદ આવ્યા છે. દાખલાની અંદર ઉપરમાં 2 પદ આવ્યા. ઉપરમાં જ્યારે 2 પદ આવે ત્યારે ભાગાકારની ક્રિયાનો આપણે ઉલ્લેખ કરવાનો છે, ભાગાકાર કરવાનો છે. છેદમાં 8 આવે તો ભાગાકાર ચાલશે 15, 8, 120. આ શૂન્યની સાથે જોડાઈ જશે એટલે 150 રૂપિયા મળશે. 1 કિલોગ્રામ કેરીની કિંમત આપણને 150 રૂપિયા મળશે. તો આ જવાબ સાચો છે. ઓપ્શન સી આપણને 150 રૂપિયા જવાબ મળે છે.